કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આ એરંડા સ્પેસિફિક વિડીયો છે. એરંડાની વાત આપણે આમ તો મુહૂર્ત સેશનના સમયગાળા દરમિયાન કરી હતી અને ત્યારે મેં તમને જણાવ્યું હતું કે એરંડામાં જે છે ઉપરની તરફની મોમેન્ટમ ધીરે ધીરે શરૂ થશે. ઠીક છે, તો જોઈ લઈશું એરંડામાં શું ડિટેલમાં છે વાતચીત અને એમાં કયા પ્રકારનું કામકાજ આવનારા સમયમાં હજુ પણ રહી શકે છે. ઠીક છે, તમે લોકો જો અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય કે જેની ફીસ મિત્રો જે છે એ 1499 રૂપિયા છે, તો એ તમે જે છે આ વોટ્સઅપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ત્યાં પર્ટિક્યુલર સ્પેશિયલી તમને જે છે એ ફાઇલ તમારી સાથે ડેલી અથવા દર 2-3 દિવસે શેર કરવામાં આવશે. જ્યારે પણ એમાં કોઈ પણ ચેન્જીસ કે સુધારા વધારા હશે વ્યૂમાં, ત્યારે એને તત્કાલ તમને ડે બાય ડે એની માહિતી આપવામાં આવશે. સાથે સાથે તમે કોઈ પણ પ્રશ્ન જે છે તમે વોટ્સઅપ ગ્રુપમાં પૂછી શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં તમને ત્યાં તેનો જવાબ પણ મળી જશે. છે 1499 રૂપિયા છે એ લાઈફ ટાઈમ ફી છે. એક વખત તમે પે કરશો એટલે આખી આજીવન તમને એ ફી તમારે જે છે ચૂકવવાની નહીં રહે. બીજી વસ્તુ મિત્રો, જો તમને હું અહીંયાથી બતાવું તો ઓકે ઠીક છે, 12,999 સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે. ઠીક છે, એક સબસ્ક્રાઈબર ખૂટે છે, તો જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ એ સબસ્ક્રાઈબ કરી દો એટલે 13,000 સબસ્ક્રાઈબરો જે છે આપણા પૂરા થઈ જાય. ઠીક છે, ગઈકાલે મેં વાત કરી હતી તમારી સાથે જીરા વિશે. જીરામાં મને જે પણ એંધાણ લાગ્યા અને જે ખાતરી માટે હું વેટ કરી રહ્યો હતો કે જો એક લાઈનોનું જો બ્રેકઆઉટ ઉપરની તરફ મળી ગયું તો 6,000-7,000 ઝોનમાં જીરું જતા હવે વાર નહીં લાગે મિત્રો. ઠીક છે, તો જીરું જેને પણ સંગ્રહ્યું છે એના માટે એક સારા સમાચાર છે, એક સારી બાબત છે. બીજી વસ્તુ, એરંડો તો આપણે તેજીનો ઘોડો છે જ, એ હું પહેલાથી વાત કરતો આવ્યો છું. છેક 1,000 રૂપિયા 1,050 ઝોનમાંથી વાત કરતો આવ્યો છું આ પ્રકારેની. ઠીક છે, બીજી વસ્તુ મિત્રો જો તમને જણાવું તો અહીંયા એરંડામાં જે થોડા દિવસથી જે નરમાશ જોવા મળી, ઠીક છે, લગભગ અહીંયા 1400 ની આસપાસ જે એરંડો થોડા સમય પહેલા આપણે હતો 1402 1405 ની આસપાસ, ત્યાંથી એરંડો ઘટીને હવે થોડો નીચે 100 રૂપિયા સુધીની મંદી પ્રતિ મણના હિસાબે આપણને આવતી જોવા મળી હતી અને 1300 થી લઈને 1310 ની આસપાસના ઝોનમાં વાયદાની અંદર એરંડો કામ કરતો જોવા મળ્યો હતો. તો હવે એમાં શું નેક્સ્ટ આગળ થઈ શકે છે અને શું કામ થઈ શકે? તો અહીંયા મિત્રો 3 અવર ટાઈમ ફ્રેમ, 3 અવર ટાઈમ ફ્રેમ અને ડેલી ટાઈમ ફ્રેમ, આ બંને ટાઈમ ફ્રેમની 4 નંબરની વેવ એ ડેવલપિંગ મોડમાં છે. ઠીક છે, આ 4 નંબરની વેવ શું છે, કઈ રીતે કામ કરે છે, તો એ જે મારા સ્ટુડન્ટ છે જે મારી સાથે શીખે છે અને એ લોકોને આઈડિયા એનો આવી ગયો છે. ઠીક છે, તો એની અંદર પણ આ 4 નંબરની વેવમાં પણ હાલ અત્યાર સુધીમાં જે આપણી જોડે સિગ્નલ છે એ વેવ અહીંયા બની ચૂકી છે, બી વેવ બની ચૂકી છે અને સી વેવ બની ચૂકી છે. ઠીક છે, એ બી સી અત્યારે હાલ આપણને દેખાઈ રહી છે. કદાચ એ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ વેવ એ હોઈ શકે, ફિર બી હોઈ શકે અને સી હોઈ શકે. આ પ્રકારનું પણ કામ હોઈ શકે છે. એને આપણે હજુ ખાતરી આપણી થશે ત્યારે જોઈશું, પણ હાલ પૂરતા સમયગાળા માટે આપણે 0 ટુ બી ટ્રેન્ડ લાઇન, ફરીથી વારંવાર એક શબ્દનો જે ઉલ્લેખ કરું છું, 0 ટુ બી ટ્રેન્ડ લાઇન, એનું ખૂબ મહત્વ છે. ઠીક છે, આ લાઇનનું જો મહત્વ એટલું છે મિત્રો, ખૂબ જ મહત્વ છે આ લાઇનનું. તો આ લાઇનનું બ્રેકઆઉટ આપણને મળી ગયું આવનારા થોડાક જ દિવસોમાં. જો વાત કરું તો સમય પણ તમને કહી દઉં તો હવે ધીરે ધીરે તમને થોડું ઘણું તો ખબર પડવા માંડી હશે કે બધું જ આપણા હાથમાં નથી, પણ જે પ્રક્રિયા આ ચાર્ટ ઉપર ડેવલપ થઈ રહી છે એની અંદર જો આપણે થોડું ઘણું ધ્યાનથી જોઈએ તો જે થવાનું છે એનો ક્યાંક ને ક્યાંક અંદાજો આપણને આવી જાય છે. તો આ અહીંયા 26 નવેમ્બર પહેલા જો કિંમતો આ ઝોનને બ્રેક કરી દે, જો એરંડાની અંદર 26 નવેમ્બર, ઠીક છે, હું અહીંયા સમય લખી નાખું, 26 નવેમ્બર 2024 ને સવારમાં જ લગભગ, ઠીક છે, તો આ સમયગાળા દરમિયાન જો એરંડો, ઠીક છે, જો એરંડો ઉપરની તરફ આ બંને લાઈનોને બ્રેક કરી દેશે, એક 0 ટુ બી ટ્રેન્ડ લાઈન અહીંયા જે છે એ લગભગ 1370 અને બીજું 1394, એટલે આ બંનેને છોડી આપણે ચલો 26 નવેમ્બર 2024 પહેલા જો એરંડો લગભગ 1400 ની સપાટી ઉપર નીકળી ગયો તો પછી નેક્સ્ટ ટાર્ગેટ એનો 1500
અને એનીથી ઉપર પણ આવી શકે છે, ઠીક છે। એ સમયમાં 5th વેવ એક્સટેન્ડેડ મોડમાં જશે કે નહીં જાય એ જોવાનું રહેશે। તો 26 નવેમ્બર પહેલા જો 1400 ની સપાટી બ્રેક કરશે આપણે, ઠીક છે, 1400 ની સપાટી જો બ્રેક કરશે તો આપણે એવું માની લઈશું કે એરંડામાં જે છે આવનારા સમયમાં ઉપરની તરફ બીજી 100 રૂપિયાની તેજી પ્રતિ મણ 1500 રૂપિયા સુધીની પણ આવી શકે છે। ઓકે, આ છે નાની ટાઈમ ફ્રેમનો વ્યૂ। કારણ વિડીયો એકદમ શોર્ટ રાખવા માંગુ છું કારણ કે આપણે જે છે બીજો વિડીયો પણ લઈને ટૂંક સમયમાં આવી શકે જે ઓવરઓલ ઇન્ટેક્ટ છે। મોટી ટાઈમ ફ્રેમની ઉપરની તરફ તેજીની એ તો કન્ટિન્યુ છે, પણ આજે નાની ટાઈમ ફ્રેમમાં જે ટૂંકા ગાળામાં જે મંદી આવી, ઠીક છે, અને એ મંદીની અંદર પણ મેં ક્યાંક ને ક્યાંક તમને કીધું હતું કે અહીંયાથી કદાચ ઉપરની તરફ શિફ્ટ થશે કિંમતો, ઠીક છે। તો હાલમાં 1338 રૂપિયાની આસપાસ કિંમતો છે, 1338 રૂપિયાની આસપાસ જે છે આ કિંમતો છે। અને એ તારીખ જો અહીંયા નાખું આજની, તો આજની તારીખ છે 15/11/2024 અને આજના ભાવ છે આપણા 1338, ઠીક છે। આ કમ્પ્લીટ આપણને જોવા મળ્યું છે પહેલી વસ્તુ। બીજી વસ્તુ, જો 26 નવેમ્બરે આપણે 1400 ની સપાટી બ્રેક થશે તો 1500 ના ટાર્ગેટ નવા આપણા ઓપન થઈ જશે, ઠીક છે। અહીંયા હું ટાર્ગેટ 1 તરીકે લખી નાખું એરંડાની અંદર, તો જેથી કરી આપણને સમજવામાં કોઈ ભૂલ ના થાય। ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી ઓવરઓલ એરંડા વિશેની। હું આશા રાખીશ જે પણ માહિતી એરંડા વિશે મેં તમારી સમક્ષ રાખી એ માહિતી તમને પસંદ આવી હશે। ગઈકાલે વિડીયો જે મેં તમને જીરા વિશેનો આપ્યો હતો એ વિડીયોની પણ માહિતી તમને ગમી હશે। જો તમે નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરી દો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો, થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ દોસ્તો।